રાજસ્થાનના જોધપુરમાં ગુજરાતીઓના અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોમાં માતા, પુત્રી, પિતરાઈ, 2 બહેનો સહિત 4 મૃતદેહોને વતન રઘુનાથપુરા લાવવામાં આવ્યા છે। સૌથી કરુણ વાત એ છે કે જે દીકરાની બાધા પૂરી કરવા માટે આ યાત્રા નીકળી હતી તેનો આબાદ બચાવ થયો છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાકીના શ્રદ્ધાળુઓને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। डाला जोड़े सामे ट्रक आवती थी एनी जोड़े અથડાયું અને એની જોડે 6 માણસોના મૃત્યુ થયા। એમાં 4 માણસો કારોસીના પરિવારના છે, 2 માણસો પુંસરીના છે। આવી મેં અહીં જાણ્યું એટલે હું પણ ત્યાં ગયો તો ત્યાં જઈ અને મેં ત્યાંની પરિસ્થિતિ જોઈ। બહુ કરુણ પરિસ્થિતિ હતી। મેં ત્યાં જોઈ અને 6 જણાની વ્યવસ્થા કરાવી અને જોધપુર લાવી અને 6 ડેડ બોડીઓ ત્યાંથી રવાના કરી। અત્યારે રઘુનાથપુરા ગામની અંદર એટલી બધી પરિસ્થિતિ ભયંકર છે કે કોઈ પણ અધિકારી અહીં આવીને જોવે તો આગળની પરિસ્થિતિને લાગણીને કંઈક સહાયપૂર્વક કંઈ મદદરૂપ થાય એવી મારી